હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બીએસસી મેથ્સ ના ફોર્થ ઓનલાઈન વિડિયો લેક્ચરમાં, જેમાં હું મોહિત જોશી તક્ષશિલા વિદ્યાપીઠ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમાં પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે કોનકેવ અને કોન્વેક્સ ની ડેફિનેશન જોઈ હતી કે કોનકેવ એટલે શું અને કોન્વેક્સ એટલે શું. પછી આપણે હજી આગળ કોનકેવ અપવર્ડ્સ એને બીજું શું કહેવાતું હતું, કોન્વેક્સ ડાઉનવર્ડ, અને કોનકેવ ડાઉનવર્ડ્સ તો એને શું કહેવાતું હતું, કોન્વેક્સ અપવર્ડ્સ. એની આપણે ડેફિનેશન જોઈ હતી, એની આપણે ગ્રાફિકલી સમજૂતી મેળવી હતી કે કોઈ ફિક્સ પોઈન્ટ ની સાપેક્ષે આ કોનકેવ અપવર્ડ્સ છે કે કોનકેવ ડાઉનવર્ડ્સ એ આપણે સમજ્યા હતા. પરંતુ આપણે જ્યારે દાખલો ગણવાની વાત થતી હશે, જ્યારે આપણે સમ ગણવાનો હશે, ત્યારે આપણે ગ્રાફિકલી મેથડ જે હતી એ કાંઈ યુઝ કરવાની છે નહીં. એમાં આપણે માત્ર એ સમજૂતી માટે મેળવ્યું હતું કે આ એનો ગ્રાફ હોય તો આવી રીતનો આ પોઈન્ટની સાપેક્ષે કોનકેવ અપવર્ડ હશે, અથવા તો શું કહેવાય છે એને કોન્વેક્સ ડાઉનવર્ડ, અથવા તો આ પોઈન્ટની સાપેક્ષે ગ્રાફ કોનકેવ ડાઉનવર્ડ હશે, અથવા તો શું કહેવાય એને કોન્વેક્સ અપવર્ડ. ઓકે, તો એ આપણે ગ્રાફિકલી માહિતી મેળવી હતી કે એનો ગ્રાફ આવી રીતનો હોય કે કોનકેવ અપવર્ડ્સ નો આવી રીતનો હોય, કોનકેવ ડાઉનવર્ડ્સ નો આવી રીતનો હોય. એની આપણે ડેફિનેશન જોઈ હતી. ઓકે, તો હવે આ વિડિયો લેક્ચરમાં આપણે એની નેસેસરી કન્ડિશન લખવાની છે, આપણે એની નેસેસરી કન્ડિશન જોવાની છે, પછી એના અમુક દાખલા જોવાના છે, અને સાથે સાથે આપણે એક પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન ઓકે ઈ પણ જોડે જોડે જોઈ લઈએ. તો નેસેસરી કન્ડિશન for concave upwards और concave upwards ને બીજું શું કહેવાય છે, convex downwards. ઓકે, તો નેસેસરી કન્ડિશન આપણે જ્યારે આની જોવાની છે, અથવા તો આને નેસેસરી કન્ડિશન નો કહેવી હોય તો ટેસ્ટ ઓફ કોન્કેવિટી પણ કહી શકો. ટેસ્ટ ઓફ કોન્કેવિટી અથવા તો નેસેસરી કન્ડિશન એટલે હું કે ભાઈ માને એક કોઈ કર્વ આપ્યો છે, એના માટે આ કોનકેવ અપવર્ડ થશે કે કોનકેવ ડાઉનવર્ડ, એના માટેની કન્ડિશન અત્યારે હું અહીંયા લખીશ. ઓકે, તો અહીં હું ડાયરેક્ટ કન્ડિશન જ મારે લખવાની છે, આમાં કાંઈ તારવણી કે એવું કાંઈ આવશે નહીં. કન્ડિશન હું લખું છું કોના માટે, કોનકેવ અપવર્ડ્સ અથવા તો કોન્વેક્સ શું કહેવાય છે એને, ડાઉનવર્ડ. For a given curve, or તમને જે કર્વ આપ્યો છે એ, અથવા તો for a given function, for a given curve અથવા for a given function if કર્વ તમને માની લો શેમાં આપ્યું છે, y આપ્યું છે, કર્વ શેમાં આપ્યું છે, y માં, ફંક્શન શેમાં આપ્યું છે, f of x, એટલે y કોનું ફંક્શન છે, કર્વ y કોનું ફંક્શન હશે, f of x નું. if y double dash greater than 0 or આયા ફંક્શન આપ્યું છે તો એનું પણ બે વાર વિકલન કરવાનું, f double dash of x greater than 0. ડબલ ડેશ નો મતલબ શું છે કે y નું તમને જે કર્વ જે ચલના સ્વરૂપમાં આપ્યું છે, જે તમને ચલ આપ્યો છે, એનું એની સાપેક્ષે કેટલી વાર વિકલન કરવાનું, એનું બે વાર. અહીંયા તો f of x જ આપ્યું છે, એટલે આ f of x કોનું ચલ શેમાં છે, x માં જશે, તો એનું કોની સાપેક્ષે કરવાનું, x ની સાપેક્ષે. કેટલી વાર કરવાનું, બે વાર. ઈ જોવાનું કે ગ્રેટર ધેન 0 આવે છે કે નહીં. y માં માની લો તમને ચલ શેમાં આપ્યો છે, y બરાબર t² + 2t + 3, તો આ y કોનું ફંક્શન થશે અત્યારે, y બરાબર f of t. તો આ f of t નું હવે કોની સાપેક્ષે કરવાનું, t ની સાપેક્ષે. કેટલી વાર, બે વાર કરો, અને જવાબ શું આવવો જોઈએ તમારો, ગ્રેટર ધેન 0, તો શું થશે, કોનકેવ અપવર્ડ. અત્યારે મેં ફંક્શન ખાલી y આમનું રાખ્યું છે ને, અહીંયા એક ફંક્શન તરીકે શું લીધું છે, f of x. ઓકે, તો for a given curve or for a given function f of x, if y double dash greater than 0 or f double dash greater than 0, then a given
curve or a given function is concave upwards और concave upwards નો કેવું હોય તો મારે શું કહેવું પડે એને convex downwards ઓકે તો મને જ્યારે કોઈ કર્વ આપ્યું છે અને એને પૂછ્યું છે મને કે કોન્કેવ અપવર્ડ્સ હશે કે કોન્કેવ ડાઉનવર્ડ તો કોન્કેવ અપવર્ડ્સ જોવા માટે મારે સૌપ્રથમ તમને જે કર્વ આપ્યું છે જે ફંક્શન આપ્યું છે એનું સૌપ્રથમ કેટલી વાર વિકલન કરવાનું બે વાર વિકલન કર્યા પછી જોવાનું કે એ ગ્રેટર ધેન 0 આવે છે કે લેસ ધેન 0 હવે ગ્રેટર ધેન 0 આવે તો શું કહેવાનું for a given function y double dash is greater than 0 so a given curve is concave upwards હવે આ દાખલામાં આપણે ઇન્ક્રીઝિંગ ને ડિક્રીઝિંગ માં આપણે શું જોતા હતા એકવાર રિવાઇઝ કરો તો ઇન્ક્રીઝિંગ ને ડિક્રીઝિંગ માં આપણે ફંક્શન આપ્યું હતું જે વિધેય આપ્યું હતું એનું કેટલી વાર વિકલન કરતા હતા માત્ર ને માત્ર એકવાર પછી આપણને કાઈ રેન્જ આપી હોય ઈ રેન્જ માં આપણે ગોતતા હતા અથવા તો રેન્જ નો આપી હોય તો માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ માં લઈ અને એને આપણે શેમાં દર્શાવી દેતા હતા નંબર લાઈન માં ઓકે અને એમાં પણ આપણે ક્રિટિકલ પોઈન્ટ મેળવવા માટે f ડેશ ઇક્વલ ટુ શું મૂકતા હતા 0 અહીંયા આપણે શું કરવાનું છે ફંક્શન આપ્યું છે એનું મારે બે વાર વિકલન કરવાનું છે અને જો રેન્જ આપી દીધી હોય તો ઈ રેન્જ ની અંદર ઈ જે બે જે પોઈન્ટ આવતા હોય ઈ આવી જવા જોઈએ એક હોય બે હોય ગમે એટલા પોઈન્ટ ઈ નો આવતા હોય તો આપણે શેમાંથી મૂકવાનું રેન્જ નો આપી હોય તો માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ માં મૂકી એક નંબર લાઈન લઈ દેવાની એની અંદર દર્શાવી દેવાના અને જોવાની એની કિંમત માટે ઇન્ટરવલ માટે આ જો 0 ગ્રેટર ધેન 0 થતું હોય તો કોન્કેવ અપવર્ડ્સ થશે અને આ જો લેસ ધેન થતું હોય તો કોન્કેવ ડાઉનવર્ડ્સ એની આપણે નેસેસરી કન્ડિશન હમણાં પાછળ પછી લખીએ ઓકે તો આ વ્યવસ્થિત સમજી લો કે જ્યારે મને સમ ગણવાનું કીધું હશે ત્યારે મારે નેસેસરી કન્ડિશન ને ધ્યાનમાં રાખવાની રહેશે ઇન્ક્રીઝિંગ ને ડિક્રીઝિંગ કરતા જેવું જ છે સેમ ટુ સેમ છે પણ ખાલી અહીંયા ફરક આવી જાય કે f ડેશ x ની જગ્યાએ કેટલી વાર મેળવવાનું છે મારે બે વાર વિકલન મેળવવાનું છે f ડબલ ડેશ x મેળવવાનું એ ગ્રેટર ધેન 0 હોય તો કોન્કેવ અપવર્ડ્સ અને લેસ ધેન 0 હોય તો કોન્કેવ ડાઉનવર્ડ્સ ઓકે તો હવે હું આમાં હું નેસેસરી કન્ડિશન ફોર કોન્કેવ ડાઉનવર્ડ્સ ની આમાં હું થોડોક સુધારો કરી નાખું તમે વ્યવસ્થિત લખાણ લખજો બરોબર કોન્કેવ અપવર્ડ્સ ની જગ્યાએ હવે હું શું કરી નાખું concave downwards and convex downward ની જગ્યાએ શું કરી નાખું concave upwards હવે જે હું સુધારા કરું છું એ બ્લેક માર્કર થી લખું છું concave downwards or convex upwards okay so for a given curve y or for a given function f of x if y double dash greater than 0 ની બદલે અહીં શું થઈ જશે હવે less than 0 or f double dash less than 0 then a given curve or a given function is concave downwards or convex upwards ઓકે તો હવે આપણે ખાલી જ્યારે કર્વ આપ્યું હોય અથવા તો ફંક્શન આપ્યું હોય ત્યારે એનું સૌપ્રથમ શું કરવાનું બે વાર વિકલન કરવાનું જોવાનું ઈ રેન્જ માટે પર્ટિક્યુલર રેન્જ માટે અથવા તો ઈ પોઈન્ટ માટે ગ્રેટર ધેન 0 આવે છે કે લેસ ધેન 0 આવે છે જો ગ્રેટર ધેન 0 આવતો હોય તો કોન્કેવ અપવર્ડ્સ અથવા તો કોન્વેક્સ ડાઉનવર્ડ અને જો લેસ ધેન 0 આવતું હોય તો કોન્કેવ ડાઉનવર્ડ્સ અને કોન્વેક્સ અપવર્ડ્સ એક તમે વસ્તુ યાદ રાખજો કોન્કેવ નું ને તો તમને કોન્વેક્સ નું આપોઆપ યાદ રહી જશે કોન્કેવ માં અપવર્ડ હોય તો કોન્વેક્સ માં ડાઉનવર્ડ હોય અને કોન્કેવ માં ડાઉનવર્ડ હોય તો કોન્વેક્સ માં અપવર્ડ હશે ઓકે તો એક વખત નેસેસરી કન્ડિશન યાદ રાખજો તમારે એક દાખલો ગણતી વખતે ખાસ જરૂર પડશે ઓકે તો આ આપણે જોયું કોન્કેવ અપવર્ડ્સ અને કોન્કેવ ડાઉનવર્ડ્સ ની નેસેસરી કન્ડિશન અથવા ટેસ્ટ ઓફ કોન્કેવિટી અથવા તો ટેસ્ટ ઓફ કોન્વેક્સિટી ઓકે હવે આપણે નેક્સ્ટ ટોપિક અત્યારે જોડે જોઈ લઈએ કે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન અગત્યનો ટોપિક છે વ્યવસ્થિત ધ્યાન રાખજો અને પછી આપણે ત્રણ એના કમ્બાઈન દાખલા જોઈ લઈએ
તો હેડિંગ મારજો પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. તો પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન એટલે શું? points of inflection. ઓકે, હવે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન એટલે શું છે કે એક પોઈન્ટ છે. અત્યારે પોઈન્ટ્સ ની બદલે આપણે અત્યારે પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ કે એક મારી પાસે એવો પોઈન્ટ છે કે જ્યાંથી તમારો જે કર્વ છે એ કોન્કેવ માંથી શેમાં કન્વર્ટ થાય છે? કોન્વેક્સ માં. at which point a given curve is convert from concave to convex or convex to concave. એટલે કે જે પોઈન્ટ થી તમારો કર્વ કોન્કેવ માંથી કોન્વેક્સ થાય અથવા કોન્વેક્સ માંથી શું થશે? કોન્કેવ. તો એવા પોઈન્ટ ને શું કહેવાય છે? પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. ડેફિનેશન લખું છું. at which point a given curve is convert from concave to convex or from convex to concave is called as points of inflection. ઓકે, કે જે પોઈન્ટેથી તમારો કર્વ ખાલી કોન્કેવ અપવર્ડ્સ ને કોન્કેવ ડાઉનવર્ડ્સ હોય એવું જરૂરી નથી. કર્વ તમારો ચેન્જ થયા કરતો હોય x એક્સિસ અથવા y એક્સિસ ની સાપેક્ષે, તો એક પોઈન્ટ એવો પર્ટિક્યુલર હોય કે જેમાંથી કોન્કેવ માંથી શેમાં કન્વર્ટ થતું હશે? કોન્વેક્સ માં, અથવા તો કોન્વેક્સ માંથી શેમાં થતું હશે? કોન્કેવ માં. તો ઈ પોઈન્ટ જે હશે પર્ટિક્યુલર પોઈન્ટ, ઈ પોઈન્ટ ને કહેવાશે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. એક જ કર્વમાં એક જ પોઈન્ટ હોય એવું જરૂરી નથી. એકથી વધારે તમને પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મળી શકે. ઓકે, તો વ્યાખ્યા વ્યવસ્થિત, ડેફિનેશન વ્યવસ્થિત જોઈ લેજો. at which point a given curve is convert from concave to convex or convex to concave is called as points of inflection. આની પણ આપણે ગ્રાફિકલ મેથડ થોડી ગ્રાફિકલી સમજૂતી મેળવી લઈએ આપણે કે ગ્રાફિકલી આના મારે કોઓર્ડિનેટ દર્શાવવા છે, મારે કે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન લખાશે કેવી રીતે, એના માટે મારે તમને થોડી ગ્રાફિકલ સમજૂતી આપવી પડશે. ઓકે, તો હું એક ગ્રાફ લઈ લઉં. આ થશે x એક્સિસ, આ થશે y એક્સિસ. હવે y એક્સિસ છે એ કોનું ફંક્શન છે? f ઓફ x નું. અહીંયા x જેમ વધે છે એમ અહીંયા કર્વ માટે x ની કિંમત જેમ બદલાય અહીંયા તેવી રીતે y ની કિંમત બદલાશે. અને y પાછું ફંક્શન કોનું છે? f ઓફ x નું, આ x એક્સિસ નું. ઓકે, તો હવે હું બ્રેક ગ્રાફ લઉં. આવી રીતનો મારી પાસે ગ્રાફ છે. ઓકે, તો હું આ એક બિંદુને શું નામ આપું છું? P. તો હવે તમે જોઈ શકો છો કે કોઈ એક બિંદુની સાપેક્ષે હું લઈ લઉં, કોઈ આ એક બિંદુ લઈ લઉં હું અહીંયા A. આ કર્વને આ કર્વ આખો f of x જ y જ હશે, પણ આને અત્યારે હું પર્ટિક્યુલર નામ આપું છું y1, આને નામ આપું છું y2. આ કર્વ y1 છે ને આ કર્વ છે y2. ઓકે, તો જુઓ તો આ આપણે કર્વ y1 નું આપણે પોઈન્ટ a ની સાપેક્ષે, પોઈન્ટ a ની વિથ રિસ્પેક્ટ ટુ પોઈન્ટ a, પોઈન્ટ a ની રિસ્પેક્ટે આપણે જોઈએ કે આ કોન્કેવ અપવર્ડ છે કે કોન્કેવ ડાઉનવર્ડ. તો મેં તમને પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં કોન્કેવ અપવર્ડ્સ એટલે શું અને કોન્કેવ ડાઉનવર્ડ્સ એટલે શું
એ મેં તમને ગ્રાફિકલી સમજાવ્યું હતું. તો એ થોડુંક રિવાઇઝ કરીએ આપણે કે આ કર્વ માટે અત્યારે જોઈએ તો y1 કર્વ છે એ એનું ફેસ છે, એનું જે મુખ છે એ પોઈન્ટ a ની ડાયરેક્શનમાં છે. તો આ થશે કોન્કેવ અપવર્ડ્સ. કર્વ y1 is concave upwards with respect to point A. point A ની રિસ્પેક્ટમાં y1 કર્વ શું થશે? કોન્કેવ અપવર્ડ. ઓકે, y2 ની સાપેક્ષે જુઓ તો y2 ની રિસ્પેક્ટ y2 કર્વ a ની રિસ્પેક્ટમાં જુઓ તો એનું મુખ આ a ની ડાયરેક્શનમાં છે નહીં. તેથી કર્વ y2 is concave કેવું થશે? downwards with respect to point A. એટલે આ કોન્કેવ અપવર્ડ છે. બીજું શું કહેવાય છે? આને કોન્વેક્સ ડાઉનવર્ડ. આને કોન્કેવ ડાઉનવર્ડ કહેવાય છે અને બીજું શું કહેવાય છે? કોન્વેક્સ અપવર્ડ. જોયું તો y1 કર્વ છે એ પોઈન્ટ a ની રિસ્પેક્ટમાં કોન્કેવ અપવર્ડ્સ છે અને એ જ કર્વ અત્યારે y2 થઈ જાય છે જ્યારે પોઈન્ટ a ની સાપેક્ષે એ શું થઈ જશે? કોન્કેવ ડાઉનવર્ડ. તો પોઈન્ટ અહીંયાથી પોઈન્ટ P સુધી ઈ કોન્કેવ અપવર્ડ્સ હતો. અહીંયા પોઈન્ટ P પછીથી અહીંયા સુધી સ્ટે શું થઈ ગયો? કોન્કેવ ડાઉનવર્ડ. તો અહીંયા P છે, P પોઈન્ટ છે એ શું થશે? પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. કારણ કે P પોઈન્ટ થી કોન્કેવ અપવર્ડ્સ માંથી શેમાં કન્વર્ટ થાય છે? કોન્કેવ ડાઉનવર્ડ. તો અહીં હું લખું કે a curve y1 is convert a curve y1 is convert from concave upwards to concave downwards at point P. So P is the points of inflection. બરોબર? હવે આના મારે કોઓર્ડિનેટ લખવા છે. કોઓર્ડિનેટ એટલે એના મારે યામ લખવા છે. તો આના યામ કેવી રીતે લખાય? આને તમે અહીંયા ખેંચી લ્યો એટલે આ એનો x યામ હોય અને અહીંયા તમે ખેંચી લ્યો તો આ એનો શું હશે? y યામ. હવે માની લો અત્યારે હું અહીંયા શું લઉં છું? આ x છે તો આ શું હશે? f of x. અહીંયા માની લ્યો 5 છે તો અહીંયા શું હશે? f of 5. અહીંયા માની લ્યો 10 છે અથવા 15 છે, ગમે એટલા છે તો અહીંયા શું હશે? f of 15. 10 15 જે હોય તે. પણ ટૂંકમાં મને જે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શનમાં x મળ્યો છે એની ઉપરથી તમારે શું મેળવી નાખવાનું? f of x. તો હવે એના હું કોઓર્ડિનેટ લખું છું. p બિંદુના કોઓર્ડિનેટ શું થશે? જે x યામ આવ્યો હોય એ p બિંદુના કોઓર્ડિનેટ શું થશે? કે x યામ અને y યામ. ને y યામ મારો શું છે? f of x. આ x માટે શું છે? f of x. ઓકે, તો આ મારું થઈ ગયું પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. હું એને થોડું ટૂંકાણમાં લખું છું, તમે એવી રીતે લખી શકો નહીં. પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન ઇઝ, આગળ પોઈન્ટ કયો છે મારી પાસે? p. તો અહીં મેં p લઈ લીધું. અહીંયા ફંક્શન શું કેટલું શું મળ્યો મને અહીંથી? x. અને અહીંયા શું થશે? f of x. અહીંયા મને માની લો પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન 5 મળ્યું. તો અહીંયા હું લખીશ 5 અને અહીંયા શું લખીશ? f of 5. અને f of 5 તમે પાછા તમને જે કર્વ આપ્યો હોય એ ફંક્શન જેનું હોય એની અંદર મૂકીને તમે મેળવી શકો. આ x કેવી રીતે મળશે? તો કે ભાઈ તમે ફંક્શનનું કેટલી વાર વિકલન કરશો? 2 વાર. પછી ઇક્વેટ શું કરી દેવાનું? ટુ ફાઇન્ડ. અહીંયા ઇન્ટરસેક્શન પોઈન્ટ કહેવાય છે. શું કહેવાય છે? ઇન્ટરસેક્શન પોઈન્ટ. ઇન્ક્રીઝિંગ ને ડિક્રીઝિંગ માં તમે શું કહેતા કે ટુ ફાઇન્ડ ક્રિટિકલ પોઈન્ટ ઇક્વેટ 0. કોના બરાબર ઇક્વેટ કરતા હતા? f પ્રાઇમ ઓફ x. આમાં મારે ઇન્ટરસેક્શન પોઈન્ટ મેળવવો છે. ઇન્ટરસેક્શન પોઈન્ટ મેળવવો હોય તો f ડબલ ડેશ ઇક્વલ ટુ શું મારે કહી દેવાનું? 0. f ડબલ ડેશ ઇક્વલ ટુ 0 કહી દીધા એની પરથી મને અલગ અલગ x ની વેલ્યુ મળશે. x ની વેલ્યુ મળશે માની લો અહીંયા મને 2x મળ્યા, એક 2 મળ્યું ને એક 5 મળ્યું. એના માટે મારે કર્વમાં જોઈ લેવાનું ક્યાં કોન્કેવ અપવર્ડ છે અને કોન્કેવ ડાઉનવર્ડ છે.
બીજું મારે શું જોવાનું કે એના માટે આ યામ મેળવી નાખવાનું. આ અહીંયા 2 મેળવ્યું હોય તો f(2) મેળવી નાખવાનું, 5 મેળવ્યું હોય તો જોડે જોડે શું મેળવી નાખવાનું f(5) અને પછી આવી રીતે યામના સ્વરૂપમાં દર્શાવી દેવાનું. આ મારું થશે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. આ એક વ્યવસ્થિત જોઈ લેજો કે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન લખવું કેવી રીતે. યામ અને એના ફંક્શન જે હોય એમાં તમારે એની કિંમત મૂકી દેવાની. આ x યામ થશે અને આ y યામ થશે. ઓકે, પછી એક દાખલામાં થોડુંક એક અલગ આવશે. એક દાખલો એવો છે એમાં હું તમને ગણાવીશ કે થોડુંક આમાં ચેન્જ થતું હોય. હવે જોડે જોડે કહી દઉં ચાલો કે મારી પાસે માની લો આ ફંક્શન શેનું છે આવી રીતનું છે. હવે આ માની લો હું તમને એક મેં ગ્રાફ લીધો એમાં આ એક y ની બદલે આ શું આ y જ રાખીએ આપણે અને આ x બરોબર. તો ફંક્શન મને કોનું આપ્યું છે x બરાબર f ઓફ y નું ફંક્શન આપ્યું છે. કોનું આપ્યું છે f ઓફ y નું. તો અહીં x બરાબર ફંક્શન કોનું થશે x બરાબર f ઓફ y નું. તો એમાં મારે એના પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન કેવી રીતે લખાશે મોસ્ટ ઓફ તો આ જે છે પણ અમુક દાખલામાં આવી રીતનું આવ્યું હોય તો એના પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન શું થશે કે પહેલા મને શું મળશે y યામ મળશે ઇક્વલ ટુ 0 કહેશો એટલે આનું મળશે. પહેલા ઇક્વલ ટુ 0 કરતા હતા એટલે x યામ x એક્સિસ પરના યામ મળતા હતા. હવે ઇક્વલ ટુ 0 કરશો એટલે સૌથી પહેલા શું મળશે મને y યામ. y યામ પરથી શું મળે મને f ઓફ y અને f ઓફ y એટલે તે શું છે જુઓ તો એનો x એક્સિસ. તો પહેલા આ મળે ને એની ઉપરથી તમને શું મળી જશે આ યામ. પણ ક્યારે કે જ્યારે ફંક્શન શેમાં આપ્યું હોય x બરાબર f ઓફ y માં કે કર્વ આપ્યો છે x બરાબર આપ્યો છે ને બધું શેમાં આપ્યું છે y નું ફંક્શન છે. આવો એકાદો દાખલો છે હું તમને ગણાવી દઈશ પણ અત્યારે આ બહુ યાદ રાખતા નહીં. પણ જ્યારે થોડુંક ફંક્શન ચેન્જ થશે x બરાબર f ઓફ y આવે ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. એ હું દાખલો જ્યારે તમને ગણાવીશ ત્યારે તમને વ્યવસ્થિત હજી સમજાવીશ. ઓકે, તો અત્યારે એટલું યાદ રાખો કે આ થશે તમારું પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. આવી રીતે તમારે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન ને લખાશે. ઓકે, તો હવે આપણે એનો એક દાખલો જોઈએ. દાખલાની રકમ નોટ કરજો. ઇન which interval, આટલું નોટ ડાઉન વ્યવસ્થિત બધું કરી લેજો. હું હવે આનો એક દાખલો ગણાવું છું. ઇન which interval the given curve in which interval the given curve concave upwards or concave downwards and also find their points of inflection. મને એક કર્વ આપ્યું છે. મને એક કર્વ આપ્યો છે એક્ઝામ્પલ કે y equal to x raised to 4 ઓછા 6x cube વત્તા 12x square plus 3x plus 5. ઓકે, આના માટે તમારે શોધવાનું છે કે આ ઇન which interval કયા કયા ઇન્ટરવલમાં કોન્કેવ અપવર્ડ્સ છે અથવા તો કોન્કેવ ડાઉનવર્ડ્સ છે અને પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન શોધો. ઓકે, તો હવે આપણે સૌપ્રથમ લઈએ સોલ્યુશન. we have y equal to આ y આખું ફંક્શન કોનું છે જોવો તો y equal to f of x. we have y equal to f of x. આખું ફંક્શન શેનું છે x માં. ચલ આમાં માત્ર ને માત્ર શું આવે છે x. તો આ y કોનું ફંક્શન થશે f of x નું. તેથી હું આના બરાબર f of x લઈ શકું. તેથી f of x equal to x ની 4 ઘાત ઓછા 6x નો ઘન વત્તા 12x નો વર્ગ વત્તા 3x વત્તા 5. ઓકે, હવે આમાં મારે આનું વિકલન કેટલી વાર કરવાનું છે 2 વાર. તો સૌપ્રથમ લખીશું ડિફરન્શિએટ બોથ સાઈડ. બે સાઈડ વિકલન કરો. f of x નું થશે f પ્રાઇમ ઓફ x. એક ઘાત આગળ ને એક ઘાત ઓછી. 4x નો ઘન ઓછા 6 તેરી 18x નો વર્ગ વત્તા 12 દુ 24x ને વત્તા 3.
ઓકે, મારે શું મેળવવાનું છે? f ડબલ ડેશ ઓફ x. differentiate again differentiate both side. again differentiate both side. બે સાઈડ હજી વિકલન કરો. f ડેશ f ઓફ ડેશ x નું શું થયું છે? f ડબલ ડેશ ઇક્વલ ટુ 4 તેરી 12x સ્ક્વેર માઈનસ 18 દુ 36 x ને વત્તા 24. ઓકે, હવે આ મને મળી ગયું. હવે આના ઉપરથી x ની કોઈ રેન્જ આપી નથી કે આની કોઈ પર્ટીક્યુલર વેલ્યુ માટે આ ગ્રેટર ધેન થશે કે લેસ ધેન થશે, ગ્રેટર ધેન 0 થશે કે લેસ ધેન 0 થશે, એ અત્યારે હું નક્કી કરી શકું નહીં. તો આના માટે પણ મારે આપણે જેમ ઇન્ક્રીઝિંગ ને ડિક્રીઝિંગ ફંક્શનમાં જોતા હતા કે ક્રિટિકલ પોઈન્ટ મારે મેળવવા પડે. અહીંયા શું લખશું આપણે? વ્યવસ્થિત લખી નાખજો. બરોબર, હું થોડું ઇરેઝ કરું છું. to find intersection point equate f double dash of x equal to 0. intersection point મેળવવા માટે f double dash of x મેળવવું છે એના બરાબર શું મૂકો તમે? 0. તેથી f double dash of x મને શું મળેલું છે? 12x સ્ક્વેર ઓછા 36x વત્તા 24 બરાબર 0. આમાંથી સામાન્ય શું નીકળશે? 12x સ્ક્વેર ઓછા 3x 12 તેરી 36 ને પ્લસ 2 ઇક્વલ ટુ 0. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જ્યારે તમે ઓલા ક્રિટિકલ પોઈન્ટની ઇન્ટરસેક્શન પોઈન્ટની અલગ અલગ વેલ્યુ મેળવશો ત્યારે આગળ એક તમારે 12 લખવાનું રહેશે. યાદ રાખજો, અત્યારે તમે x મેળવવા માટે 12 ને ક્યાં જવા દો છો? 0 ના છેદમાં. પણ ઈ એક 12 છેલ્લે f ડબલ ડેશ, આ તમે f ડબલ ડેશ x બરાબર 0 લીધું છે એટલે આ સાદુરૂપ આપો છો ઈ કોનું આપો છો? f ડબલ ડેશ x નું. હવે આમાં તમારે કિંમત મૂકવી સહેલી થશે નહીં, કેમ કે અહીંયા વર્ગ કરવો પડશે, પછી 3 આરે ગુણવું પડશે. એવું અત્યારે ઈ થોડી ગણતરી કેવી થશે? અઘરી. પણ આપણે જ્યારે આના ભાગ પાડી દઈશું અને અવયવ પાડી દઈશું પછી તમને સરળ સ્વરૂપ મળી ગયું હશે. એની અંદર તમે કિંમત મૂકશો એટલે જવાબ કેવો આવશે તમારો? ઈઝી પડશે ટૂંકમાં. ઓકે, તો અત્યારે હું બહાર જવા દઉં છું, પછી તમે યાદ રાખજો. તેથી x સ્ક્વેર ઓછા 3x વત્તા 2 બરાબર 0. હવે આના હું ભાગ પાડી દઉં. તેથી x સ્ક્વેર ઓછા 2x ઓછા x વત્તા 2 બરાબર 0. -3x ના ભાગ પડ્યા, તેથી આમાંથી x સામાન્ય નીકળે, આ થશે x - 2, આમાંથી -x સામાન્ય નીકળશે, x - 2 ઇક્વલ ટુ 0. ઓકે, આમાંથી સામાન્ય શું નીકળશે? x - 2 વધ્યું શું? x - 1 ઇક્વલ ટુ 0. x બરાબર કેટલા થશે અહીંથી? x બરાબર મને મળશે 2 and x બરાબર કેટલા મળશે મને અહીંયાથી? 1. ઓકે, તો આ મને મળી ગયા અહીંયાથી એના ક્રિટિકલ પોઈન્ટ કે બે ઇન્ટરસેક્શન પોઈન્ટ મળી ગયા મને કે x બરાબર 1 1 છે અને x બરાબર કેટલા છે? 2. ઓકે, બે ઇન્ટરસેક્શન પોઈન્ટ મળી ગયા. પછી એને મારે શેની ઉપર દર્શાવી દેવાના? નંબર લાઈન ઉપર દર્શાવી દેવાના. 1 અને 2 છે, 1 ક્યાંક અહીંયા હશે, 2 ક્યાંક અહીંયા. આ બાજુ માઈનસ ઇન્ફિનિટી અને આ બાજુ પ્લસ ઇન્ફિનિટી. શું કામ માઈનસ ઇન્ફિનિટી ને પ્લસ ઇન્ફિનિટી મેં લઈ લીધા? મને કાંઈ રેન્જ આપી નથી એટલે હું આવી રીતે મેં માઈનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી લઈ લીધા. ઓકે, આ બે મને રેન્જ મળી ગયા છે. હવે આની અંદર આ મે 12 છે ઈ એક અહીંયા આગળ તમારે જ્યારે f ડબલ ડેશ ઓફ x માં કિંમત મૂકતા હશો ત્યારે આ એક યાદ રાખવાનું રહેશે. આગળ કેટલા મૂકી દેવાના તમારે? 12. હવે મારે આ દાખલામાં શોધવાની ત્રણ વસ્તુ છે એ યાદ રાખજો. સૌથી પહેલું કે કયા ઇન્ટરવલમાં કોન્કેવ અપવર્ડ છે, એ કયા ઇન્ટરવલમાં કોન્કેવ ડાઉનવર્ડ હશે એ, અને ત્રીજી વસ્તુ કે આના પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મેળવો. ઓકે, તો ઇન્ટરસેક્શન પોઈન્ટ મળી ગયા, આપણે એને નંબર લાઈન ઉપર દર્શાવી દીધા. હવે આપણે જોઈએ કયા ઇન્ટરવલમાં કોન્કેવ અપવર્ડ છે અને કયા ઇન્ટરવલમાં કોન્કેવ ડાઉનવર્ડ છે. બરોબર, એક આ f ડબલ ડેશ ઓફ x યાદ રાખજો, નોટ કરી લેજો વ્યવસ્થિત.
ઓકે, તો ઇન્ટરસેક્શન પોઈન્ટ મેં દર્શાવી દીધા છે અને હું લખું છું હવે મારી પાસે f ડબલ ડેશ ઓફ x શું મળ્યું છે 12 x 1 અને x 2 આવી રીતનું મળ્યું છે. ઓકે, હવે હું આ ઇન્ટરવલ લઉં -∞ થી 1. -∞ થી 1 માં કયો પોઈન્ટ આવે એક લઉં હું કે 0 આની અંદર આવી ગયો છે. 0 પછી 1 આવે એટલે 0 આની અંદર હોય એટલે આમાં લઉં f ડબલ ડેશ ઓફ x x ઇક્વલ ટુ કેટલા લઉં 0 એટલે અહીંયા થશે 12 0 -1 એટલે -1 ને 0 -2 એટલે -2 ઓછે ઓછે વત્તા 12 દુ 24 કેવા મળ્યા મને ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન 0 એટલે શું થશે કોન્કેવ અપવર્ડ. ઈ આપણે છેલ્લે લખી નાખશું, પહેલા આપણે બધા માટે ચેક કરી લઈએ. પછી f ડબલ ડેશ ઓફ x x બરાબર કેટલા લઈએ 1 અને 2 ની વચ્ચે. હવે 1 અને 2 ની વચ્ચે કેટલા આવે 1.5 એટલે 1.5 એટલે કેટલા થશે 3 ના છેદમાં 2 12 ના 12 3 ના છેદમાં 2 -1 ને 3 ના છેદમાં 2 2 સાદુરૂપ આપો અહીંયા 12 ના 12 2 એકા 2 3 માંથી 2 જાય તો 1 એટલે અહીંયા થશે 1 ના છેદમાં 2 2 દુ 4 3 4 એટલે થશે -1 ના છેદમાં 2 2 દુ 4 અને 4 તેરી 12 એટલે આનો જવાબ કેટલો આવ્યો -3 એટલે કેવો થશે લેસ ધેન 0. ઓકે, 2 દુ 4 અને 4 તેરી 12 -3 એટલે કેવું થશે લેસ ધેન 0 એટલે અહીંયા શું થશે કોન્કેવ ડાઉનવર્ડ. હજી જોઈએ 2 ને ઇન્ફિનિટ વચ્ચે કેટલા આવશે આપણે 3 લઈ લઈએ f ડબલ ડેશ ઓફ x x બરાબર કેટલા લઈ લઈએ આપણે 3 12 ના 12 3 -1 અને 3 2 એટલે આ 12 ના 12 અહીં કેટલા થશે 2 અને અહીંયા 1 એટલે જવાબ કેટલો આવશે 24. કેવું આવ્યું ગ્રેટર ધેન 0. 3 માંથી 1 એટલે 2 અને 3 માંથી 2 જાય એટલે 1 કેટલા થશે 24 ગ્રેટર ધેન 0. ઓકે, તો આનો હું ફાઇનલ જવાબ અહીંયા લખું a given curve is concave a given curve is concave upwards in upwards શેમાં થાય છે in -∞ to 1 and 2 to infinite and આયા લખું છું કોન્કેવ કેવું કોન્કેવ ડાઉનવર્ડ શેમાં થશે 1 to 2 માં. ઓકે, આવી રીતે વ્યવસ્થિત લખાણ લખી નાખવાનું કે a given curve is concave upwards શેમાં છે -∞ થી 1 માં અને 2 to infinite. એ સિવાયનું શું વધ્યું 1 અને 2 તેની અંદર શું થશે કોન્કેવ ડાઉનવર્ડ. ઓકે, તો આ આપણે જોઈ લીધું કે કયા શેમાં કોન્કેવ અપવર્ડ છે અને કયા ઇન્ટરવલમાં કોન્કેવ ડાઉનવર્ડ છે. હવે આના મારે શું મેળવવા છે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. ઓકે, એક આ દાખલો બનતો તો યાદ રાખજો કે f ડબલ ડેશ વખતે મેં અહીં 12 જ્યારે મેં ભાગ અવયવ પાડતો હતો ત્યારે 12 0 ના છેદમાં જવા દીધા હતા એ આપણે અહીંયા તે છેલ્લે લેવું પડે. ઓકે, તો આપણે જોઈ લીધું બે વસ્તુ જે પહેલા પૂછી હતી. હવે આપણે જોઈએ પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. હવે અહીંયા મને ઇન્ટરસેક્શન પોઈન્ટ કેટલા મળ્યા છે ટોટલ 2. કયા કયા 1 અને 2. તો અહીંયા મારે બે માટે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન જેટલા ઇન્ટરસેક્શન પોઈન્ટ મળે એટલા એને પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન હોય. તો સૌપ્રથમ હું એક કરીને લખું for x equal to 1 x equal to 1 માટે મારે શું મેળવવાનું f of 1 મેળવવું પડે. 1 મેળવો એટલે શું થશે 1 ની 4 ઘાત 1 ઓછા 6 1 ની 3 ઘાત 1 વત્તા 12 વત્તા 3 એકા 3 વત્તા 5 સાદું રૂપ આપો 1 - 6 એટલે -5 1 - એટલે -5 ના +5 ઉડી ગયા 12 ને 3 કેટલા થશે 15. તો પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન p o i e પેલા સૌપ્રથમ શું આવશે અહીંયા 1 તો અહીંયા શું લખવું પડે મારે f of 1 અહીંયા 1 ના 1 f of 1 કેટલા મળ્યા મને
15 તો 1,15 મને પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન, એક પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મને શું મળશે 1,15 કે જ્યાં સૌપ્રથમ પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન આવવું હશે 1 વાળો, તો ત્યારે અહીંયા y યામ તમે અહીં તમે x અને તમે કોઓર્ડિનેટ યામમાં દર્શાવો તો x યામ 1 હશે ત્યારે y યામ કેટલો હશે 15 માઈનસ ઇન્ફાઇનાઇટ થી વધતો વધતો આવશે અને એકે શું થઈ જશે અટકી જશે અને એકે થી શું થશે પાછો ઘટશે, ક્યાં સુધી ઘટશે 2 સુધી. ઓકે, પછી પાછો શું થશે ત્યાંથી વધે છે. તો બીજું ઇન્ટરસેક્શન પોઈન્ટ મેળવીએ. ઇન્ટરસેક્શન પોઈન્ટ 2 માટે મેળવીએ. for x equal to 2 મારે શું મેળવવાનું છે f of 2 મેળવો. 2 ની 4 ઘાત હું સીધો જવાબ લખું છું 2 ની 4 ઘાત કેટલી થશે 16 ઓછા 6 2 ની કેટલી ઘાત છે 3 એટલે 2 દુ 4 દુ 8 વત્તા 12 2 નો વર્ગ એટલે કેટલો થશે 4 વત્તા 3 દુ x ની જગ્યાએ 2 મૂકો એટલે 3 દુ 6 અને વત્તા 5. તો હવે જો તો 8 6 કેટલા થશે 48 કેવા છે માઈનસ 12 ચોક 48 કેવા છે પ્લસ માઈનસ 48 પ્લસ 48 વહી જશે 16 ને 6 22 ને 22 ને 5 27. તો આના આમ શું મળ્યા મને 27. તો બીજો પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન POI is 2, શું હશે f of 2 2 મને f of 2 કેટલા મળ્યા મને 27. તો આ શું હશે બીજું પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. ઓકે, તો એક આપણે આ દાખલો જોયો કે જેની અંદર આપણે કોન્કેવ અપવર્ડ્સ જોયું, કોન્કેવ ડાઉનવર્ડ જોયું, કયા કયા ઇન્ટરવલમાં છે એ, અને બીજું જોયું પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. આવી રીતે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન દર્શાવવાના કે એક તમને જે ઇન્ટરસેક્શન પોઈન્ટ મળ્યા હોય એને તમારે તમારા મેઈન ફંક્શન ની અંદર મૂકી અને y આ y જ કહેવાય છે અથવા તો આને શું મેં આપ્યું છે f of x નામ. તો x યામ ને y યામ, x મળી ગયો છે, y યામ તમારે અહીંયાથી તમારે મેળવી નાખવાનો. ઓકે, હજી એક આપણે દાખલો આનો જોઈ લઈએ ઝડપથી. y equal to sin x ને આમાં લિમિટ રેન્જ આપી દીધી છે 0 થી 2π. ઓકે, દાખલો અગત્યનો છે, થોડોક વ્યવસ્થિત નોટ કરી લેજો. હવે એક આપણે ટ્રિગોનોમેટ્રી વાળો આપણે જોઈ લઈએ. ઓકે, y equal to sin x અને રેન્જ શું આપી છે 0 થી 2π. ઓકે, ચાલો તો હવે આપણે હું થોડુંક લખાણામાં બહુ એટલું બધું લખીશ નહીં કે we have ને differentiate both side ને again differentiate both side હું તો અહીંથી બોલી જઈશ. we have y equal to f of x, તેથી f of x equal to sin x, differentiate both side, તેથી f prime of x equal to cos x, sin x નું શું થઈ જશે cos x, again differentiate both side, so f double prime of x equal to થશે minus sin x. આના ઉપરથી મને કઈ રેન્જ મળી જતી નથી કે ક્રિટિકલ ઇન્ટરસેક્શન પોઈન્ટ મળતો નથી અને રેન્જ શું આપી છે 0 થી 2π. તો હવે મારે શું મેળવવું છે ઇન્ટરસેક્શન પોઈન્ટ. to find intersection point equate f double dash of x equal to 0. આ લાઈન લખજો એક. તેથી f double dash of x equal to શું હું ઇક્વેટ કરું છું 0. તેથી minus sin x equal to શું થશે 0. તેથી sin x equal to શું થશે sin x equal to 0. તેથી sin x equal to 0. તેથી sin x equal to sin શું થશે 0. જો તો sin 0 ની કિંમત શું આવશે 0. હવે આ sin સીધું તમે કેન્સલ કરી શકો નહીં કેમ કે રેન્જ શું આપી છે 0 થી 2π. પહેલા ચરણમાં હોય તો તમે સીધું sin કેન્સલ કરી શકો. તો હવે મેં તમને આ sin ને sin વાળું હોય ત્યારે તમને મેં એક ત્રણ સૂત્ર આપ્યા છે. sin x બરાબર sin y વાળા, cos x બરાબર cos y વાળા અને tan x બરાબર tan y વાળા. તો હવે હું અત્યારે તમને યાદ હોવું જોઈએ. x બરાબર થશે n π પ્લસ -1 ની
n ઘાત ગુણાકારમાં y ને y ની જગ્યાએ અત્યારે શું છે અહીંયા 0. ઓકે, તો આ 0 થઈ ગયું ને જ્યાં n બરાબર શું હોય, n બરાબર 1 2 3 એવી રીતનું. ઓકે, તો હું સૌપ્રથમ x બરાબર મને કેટલા મળ્યા અહીંયાથી n pi. આ 0 થઈ ગયું, x બરાબર મને કેટલા મળ્યા અહીંયાથી n pi. ઓકે, હવે n બરાબર 1 માટે લઉં હું n બરાબર 1 માટે x બરાબર કેટલા મળ્યા મને pi. આની અંદર આવે છે 0 થી 2 pi માં, તો કે આ belongs to 0 to 2 pi. હવે બે લઈ લો છો, ઈ તો 2 pi આવે છે, 3 લઈશ તો ઈ આવશે નહીં, એટલે એક જ ઇન્ટરસેક્શન પોઈન્ટ મળ્યો. કેટલો મળ્યો, x બરાબર pi. તો હવે હું આને રેન્જમાં દર્શાવી દઉં. અહીંયા 0 હશે, અહીંયા 2 pi હશે અને વચ્ચે કેટલું હશે ઇન્ટરસેક્શન પોઈન્ટ pi. 0 માટે 0 મળશે, 1 માટે pi મળશે આમાંથી, અને 2 માટે કેટલા મળશે અહીંથી 2 pi. 3 માટે હવે 2 pi ની શું થઈ જાય છે, બહાર થઈ જાય છે. એટલે હવે આગળની કિંમત એક પોસિબલ છે ને ઈ 0 થી 2 pi માં આવતી હશે નહીં. ઓકે, તો x બરાબર pi એક ઇન્ટરસેક્શન પોઈન્ટ મળ્યું મને અહીંયાથી. ઓકે, તો હવે હું x બરાબર pi માટે જોઈ લો કે ઈ કોન્કેવ અપવર્ડ્સ આવે છે કે કોન્કેવ ડાઉનવર્ડ્સ. f ડબલ ડેશ ઓફ x મને શું મળ્યું છે, f ડબલ ડેશ ઓફ x ઇક્વલ ટુ મને મળ્યું હતું -sin x. sin x નો cos x ને cos x નો -sin x બરોબર. હવે x બરાબર મારે કેટલા મૂકવાના છે, n pi. ઇન્ટરસેક્શન શું મળ્યો છે મને pi. હવે આ ઇન્ટરસેક્શન જો હું 0 થી pi વચ્ચેની હું કોઈ કિંમત લઉં, f ડબલ ડેશ ઓફ x બરાબર 0 થી pi એટલે 0 થી 180 એની વચ્ચેનું એક કિંમત લઈ લો 45. એટલે કેટલા થશે અહીંયા x બરાબર pi/4. એટલે આ કેટલા થશે -sin pi/4. કેટલા થશે -1/2. કેવું થશે, લેસ ધેન 0. લેસ ધેન 0 એટલે અહીં કેવું થશે, ઘટશે. ઓકે, હવે કોના માટે જોઉં, આ ઇન્ટરવલમાં pi થી 2 pi. pi થી 2 pi માં શું આવશે, 3 pi/2 લો 270. એટલે આ થશે -sin 3 pi/2. આનું થોડું સાદું રૂપ આપવું પડશે તમારે, -sin. આ કેટલા થશે pi + pi/2. pi + pi/2. હવે જુઓ તો pi પ્લસ વિધેય જુઓ, અહીંયા pi હશે, pi પ્લસ એટલે આ ચરણ થશે pi પ્લસ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં sin કેવું હશે, ઋણ, અને pi નો સહગુણક છે એટલે વિધેય બદલાશે નહીં. એટલે આ માઈનસ ના માઈનસ, આ શું થશે -sin pi/2. ઓછે વધતા અને sin pi/2 કેટલા આવશે, 1. કેવો આવ્યો મારી પાસે ધન, એટલે જવાબ શું આવશે, ગ્રેટર ધેન 0. એટલે અહીંયા શું થાય છે, વધે છે. ઓકે, તો હું વ્યવસ્થિત જવાબ લખી નાખું. ઓકે, a given curve is concave upwards. કયામાં છે concave upwards, pi થી 2 pi માં, and concave downwards જેમાં છે 0 થી pi માં. એક ઇન્ટરસેક્શન પોઈન્ટ મળ્યો pi, તો 0 થી pi માં કોન્કેવ ડાઉનવર્ડ છે અને pi થી 2 pi માં કોન્કેવ અપવર્ડ છે. ઓકે, હવે આપણે જોઈએ પોઈન્ટ્સ. આનું પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન પણ મેળવવાનું છે. તો આનું પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન કેટલા, ઇન્ટરસેક્શન પોઈન્ટ 1 મળ્યો છે, તો પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન પણ કેટલું મળશે મને, 1. મેળવીએ આપણે. for x equal to pi, y આમ શું મળશે મને, sin pi. x ની જગ્યાએ મેં શું મૂકી દીધા, pi. તો sin pi ની વેલ્યુ કેવી આવે, હંમેશા 0. તેથી y આમ અથવા તો f of x ની જગ્યાએ મેં અહીં શું લખ્યું છે, f of pi. શું મળ્યું મને, 0. ઓકે, તો હું અહીં દર્શાવી દઉં.
points of inflection is pi, f of pi ને pi, f of pi શું મળ્યા મને 0. તો ઓબ્વિયસ વસ્તુ છે, તમે 11 12 માં જ્યારે sin વિધેયનો તમે ભણેલા છો, ગ્રાફ ભણેલા છો, તો એ ક્યાંક આવી રીતના આવતો. અહીંયા 0 હોય, અહીંયા pi/2 હોય, અહીંયા pi હોય, અહીંયા 3pi/2 હોય અને અહીંયા 2pi. એક સાયકલ અહીંયા કન્વર્ટ પૂરી થશે 0 થી 2pi, 0 થી 2pi. અહીંયા જોવો તો કોન્કેવ, અહીંયા તમે આ પોઈન્ટની સાપેક્ષે કરો તો કોન્કેવ અપવર્ડ્સ માંથી શું થાય છે? કોન્કેવ ડાઉનવર્ડ્સ. કયા પોઈન્ટેથી? પાઈ થી. અને અહીંયા શું એનો યામ શું આવશે? y. એ આયામ કેવો છે? પાઈ. અને y યામ કેવો છે આનો? 0. તો આપણે અત્યારે આ બહુ ગ્રાફિકલી મેથડમાં જવાનું નથી. આ તો મેં અત્યારે તમને સમજાવ્યું કે 11મા ધોરણમાં આવી રીતનો તમારી પાસે કાંઈક sin વિધેયનો ગ્રાફ આવતો, 0 થી શરૂ થતો અને 2π માં એની એક સાયકલ પૂરી થતી. કોન્કેવ અપવર્ડ્સ કે થાય આના, કોન્કેવ ડાઉનવર્ડ્સ. પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન કયું કહેવાય છે? પાઈ, 0. એનો y યામ શું હશે? 0. તો મળ્યું મને પાઈ, 0. અહીંયા કોન્કેવ અપવર્ડ્સ અને અહીંયા શું થશે? કોન્કેવ ડાઉનવર્ડ. આ પોઈન્ટની સાપેક્ષે અહીંયા પોઈન્ટને લીધો હોય તો કોન્કેવ ડાઉનવર્ડ્સ, તો કોન્કેવ શું થશે? કોન્કેવ અપવર્ડ્સ. ઓકે, આમાં અત્યારે આપણે કોઈ પડવાનું નથી. મને અત્યારે આ ગ્રાફ આપ્યો છે, એનું મારે બે વાર વિકલન કરવાનું, ઇન્ટરસેક્શન પોઈન્ટ મેળવવાનો અને એમાં જોઈ લેવાનું કે ઈ ક્રિટિકલ એમાં ઈ રેન્જમાં કોન્કેવ અપવર્ડ્સ છે કે કોન્કેવ ડાઉનવર્ડ્સ, અને એનું પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મેળવી નાખવાનું, જે શું મળ્યું મને 5, 0. ઓકે, તો હજી બે વિડિયો લેક્ચરમાં હજી આ ત્રણેયના દાખલા છે, દાખલા જ ચાલશે. થોડાક અગત્યના દાખલા છે એટલે પૂછાય એવા છે એટલે. ઓકે, તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કીપ લર્નિંગ.